પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં લોકશાહી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી જોવા મળી રહી છે। શહેરાના રાજકારણમાં મોટું કદ ધરાવતા અને બોરિયા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર મગનભાઈ પટેલિયાએ સવારે પોતાના વતન પથનપુર ખાતે મતદાન કર્યું હતું। તેઓ પરિવારના સભ્યો સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા અને લોકશાહીની પરંપરાને જાળવી હતી। મતદાન બાદ મીડિયા સાથે વાતચીત કરતા મગનભાઈએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના વિકાસ કાર્યોને લીધે જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે। બોરિયા બેઠક પર કમળ ખીલશે અને અમારી ભવ્ય જીત થશે તેમ જણાવ્યું હતું। મગનભાઈ પટેલિયાએ પોતાની જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કરવાની સાથે શહેરાની જનતાને 100% મતદાન કરવા વિનંતી કરી હતી। તેમણે કહ્યું હતું કે મતદાન એ આપણી ફરજ છે અને મજબૂત લોકશાહી માટે દરેક મત કિંમતી છે। મારું નામ મગનભાઈ વિરમભાઈ પટેલિયા, હું સગરાડા ગામનો વતની છું અને મેં બોરિયા જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી છે। સવારે 7 વાગ્યાથી મારું વતન જે ગામ છે સગરાડા પથનપુર પ્રાથમિક શાળા, તેમાં મારા પરિવાર અને ગ્રામજનોના લાઈનો અને કતારો જોવા મળી છે। હું મતદાન કરવા આવ્યો છું ત્યારે બધા ભારતીય જનતા પાર્ટીના પક્ષ તરફી મને માહોલ દેખાઈ રહ્યો છે। આ સીટ બોરિયા 5 બોરિયા જિલ્લા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટીની સૌથી વધુ લીડથી જીતે એવી હું આશા રાખું છું। મારા અને જે કોઈ ભાઈ બહેનો રહી ગયા હોય તે બૂથ પર આવે અને સંપૂર્ણપણે પૂરેપૂરું મતદાન કરે એવી અપેક્ષા રાખું છું। બોલો ભારત માતા કી જય।